14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરના પ્રયોગ જોવાના છે। તો એના માટે આપણી અધ્યયન નિષ્પત્તિ છે પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મ, રચના અને કાર્યના આધારે જુદા પાડે। દાખલા તરીકે પ્રવાહી વિદ્યુતનું સ્વાહક છે કે અવાહક। તેવી જ રીતે બીજી અધ્યયન નિષ્પત્તિ છે પ્રક્રિયા અને ઘટનાને સમજાવે, જેમ કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર। તો આજે આપણે જે પ્રયોગ જોવાના છે એ પ્રયોગનો હેતુ છે પ્રવાહી એટલે કે લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સ્વાહક છે કે નહીં। તો એના માટેના જરૂરી સાધનો છે આપણને જોઈશે ધોરણ 6 માં આપણે જે ભણી ગયા છે વિદ્યુત સર્કિટ બનાવવાનો એટલે વિદ્યુતનો પરિપથ બનાવવાનો એના સાધનોની જરૂર છે। જેવી રીતે કે LED બલ્બ જોઈશે, એક બેટરી જોઈશે, વાયર જોઈશે અને આપણે લીંબુનો રસ અને વિનેગરનો યુઝ કરવાના છે એટલે પદાર્થ તરીકે લીંબુનો રસ જોઈએ, લીંબુને કાપવા માટે કાતરની જરૂર પડશે। તો આપણે અહીં પ્રયોગ જોઈએ। તો સૌપ્રથમ આપણે એક ટેસ્ટર બનાવી દઈએ જે ધોરણ 6 અને ધોરણ 7 માં આપણે બનાવેલું જ છે। બેટરી સાથે બલ્બ જોડીને વાયરો જોડવામાં આવશે અને આ ટેસ્ટર બનાવશું। આ ટેસ્ટરમાં તમે જોઈ શકશો કે આપણે ટેસ્ટરને સીધું સંપર્કમાં કરીએ તો બલ્બ પ્રકાશિત થાય છે। હવે આ ટેસ્ટરનો ઉપયોગથી આપણે લીંબુના રસના દ્રાવણમાં અને વિનેગરના દ્રાવણમાં ટેસ્ટરને વારાફરતી મૂકીને જોઈશું કે બલ્બ પ્રકાશ આપતો છે કે નહીં। તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ લીંબુના રસના દ્રાવણમાં। આપણે જ્યારે પણ ટેસ્ટરને દ્રાવણમાં મૂકીએ છીએ ને ત્યારે ટેસ્ટરના બંને વાયર એકબીજા સાથે જોડાવા જોઈએ નહીં, એ પ્રમાણે મૂકવાનું છે। જો આપણે જોઈ શકીએ છીએ કે લીંબુના રસના દ્રાવણમાં મૂકતા બલ્બ પ્રકાશ આપે છે। અને હવે આપણે જોઈએ વિનેગરના દ્રાવણમાં। વિનેગરના દ્રાવણમાં મૂકતા પણ બલ્બ પ્રકાશ આપે છે। તો આના પરથી આપણે એ કહી શકીએ કે લીંબુનો રસ અને વિનેગર બંનેમાં બલ્બ પ્રકાશ આપે છે। આથી આપણે નિર્ણય પર આવી જઈએ કે લીંબુનો રસ અને વિનેગર એ વિદ્યુતના સ્વાહક છે। ચાલો બાળકો, તમને સમજ પડી ગઈ ને? તો તમે પણ ઘરે લીંબુનો રસ અને વિનેગરથી આવું સારું ટેસ્ટર બનાવીને પ્રયોગ કરી શકો છો। નમસ્કાર।